નમસ્કાર, સમાચારો સાથે હું છું વનવી। તો મહેસાણા જિલ્લામાં વિજાપુર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં જોડાયા। વિજાપુરમાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં તેમણે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલની ઉપસ્થિતિમાં કેસરીયો ધારણ કર્યો હતો। ગત વિધાનસભા ચૂંટણીમાં સીજે ચાવડાએ રમણલાલ પટેલને હરાવ્યા હતા, ત્યારે તેમના ભાજપમાં જોડાતા સીજે ચાવડા અને રમણલાલ પટેલ સ્ટેજ પર ગળે મળતા નજરે પડ્યા હતા। સીજે ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી, વિકાસની વિચારધારા અને ભાજપની કામ કરવાની પદ્ધતિથી હું પ્રભાવિત થયો છું। કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ અટવાયેલી છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું। 1500 જેટલા કાર્યકરો અને અનેક આગેવાનો સાથે સીજે ચાવડા ભાજપમાં જોડાયા। તેમણે કેસરીયો ખેસ ધારણ કર્યો। મારે જ્યાં ચૂંટણી લડવાની થશે એના માટે હું તૈયાર છું તેવું પણ સીજે ચાવડાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું। વિજાપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં જોડાયા છે। કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે। મેં રિઝાઇન કરી દીધું છે અને કોંગ્રેસમાંથી પણ રિઝાઇન કરી દીધું છે। કોંગ્રેસના નેતા તરીકે આજથી હું રહ્યો નથી ને આજે હું ભારતીય જનતા પક્ષના અધ્યક્ષની આગેવાનીમાં ભારતીય જનતા પક્ષમાં જોડાઈ રહ્યો છું। ગુજરાતના બે પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સમગ્ર દેશને વિશ્વના નકશા ઉપર જ્યારે આટલું પ્રભાવિત રીતે મૂક્યું છે, ત્યારે એમની રાજનીતિમાં, એમની વિકાસની નીતિમાં, એમની કામ કરવાની પદ્ધતિમાં, આ પાર્ટીની ડિસિપ્લિનમાં હું પ્રભાવિત થયો છું। એટલા માટે જ એમાં જોડાઈ રહ્યો છું। તો હું ભાજપના કાર્યોથી પ્રભાવિત થયો છું, એટલા માટે જ હું ભાજપમાં જોડાયો છું અને મને જે જવાબદારી સોંપવામાં આવશે તે જવાબદારી હું નિભાવીશ। તો વિજાપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં જોડાયા છે।